રાજકોટમાં વિશ્વના સૌથી મોટા નિઃશુલ્ક સદભાવના વૃદ્ધાશ્રમનો સંકુલ તૈયાર કરવામાં આવ્યો છે। રાજકોટ જામનગર હાઈવે પર પડધરી પાસે મોટા રામપર ખાતે 20 લાખ સ્ક્વેર ફૂટના વિશાળ બાંધકામ સાથે વિનુભાઈ નાગરેચા પરિસરનું નિર્માણ કરવામાં આવ્યું છે। અંદાજે 500 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ પરિસરમાં 5000 જેટલા નિરાધાર, બીમાર અને પથારીવશ વડીલોને આશ્રય આપવામાં આવશે। આ સંકુલમાં 1400 જેટલા આધુનિક રૂમો બનાવવામાં આવ્યા છે, જેમાં વડીલો માટે 5 સ્ટાર અનુભવ મળે તેવા અટેચ ટોયલેટ, બાથરૂમ, પ્રાઇવેટ બેડ, સાઇડ ટેબલ, વ્યક્તિગત વોર્ડરોબ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે। ખાસ કરીને પથારીવશ અને કોમામાં રહેલા વડીલો માટે વિશેષ વિભાગ અને ફિઝિયોથેરાપી સેન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં 24/7 તબીબી દેખરેખ હેઠળ તેમની સારવાર કરવામાં આવશે। સંકુલમાં વડીલોના માનસિક સ્વાસ્થ્ય માટે એક ભવ્ય સત્સંગ હોલ, આધુનિક લાઇબ્રેરી, ગેમ રૂમ અને ભવ્ય ઓડિટોરિયમ બનાવવામાં આવ્યું છે। આ ઉપરાંત જૈન સમાજના વડીલો માટે એક આખું ટાવર, દેરાસરની પણ અલગ વ્યવસ્થા છે। હાલમાં આ વૃદ્ધાશ્રમમાં 700થી વધુ માવતરો આશરો લઈ રહ્યા છે, જેમાંથી 400 જેટલા વડીલો સંપૂર્ણ પથારીવશ છે। સંસ્થા દ્વારા જાહેર જનતાને વિનંતી કરવામાં આવી છે કે જો તેમની આસપાસ કોઈ નિરાધાર કે બીમાર વડીલ જોવા મળે તો તેઓ સંસ્થાના મોબાઈલ નંબર 8002 પર સંપર્ક કરી શકે છે। સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ વડીલોને તેમના જીવનના અંતિમ પડાવમાં પ્રેમ, આદર અને ગૌરવપૂર્ણ જીવન આપવાનો છે। સદભાવના વૃદ્ધાશ્રમ એવા વડીલોને આખા દેશમાંથી નિઃશુલ્ક આવકારે છે જેને દીકરા નથી, જેની પાસે મોટી મિલકત નથી કે પેન્શનની કે એવી કોઈ આવક નથી। ગમે એટલી બીમારી હોય, 10 જાતની બીમારી હોય, દર મહિને 50,000 રૂપિયાનું મેડિકલ બિલ થતું હોય તો પણ અમે અમારા માવતર તરીકે સહર્ષ ચરણ સ્પર્શ કરીને આવા વડીલોને આવકારીએ છીએ। વડીલો ત્યાં આવી જાય પછી બધી જ તબીબી સારવાર, કપડાં, રહેવાનું, જમવાનું બધું જ સંસ્થા દ્વારા ફ્રીમાં પૂરું પાડવામાં આવે છે। હા, ત્યાં કોઈની ભલામણ હોવી જરૂરી છે, એના રિલેટિવની। માની લો કે એની દીકરી હોય, એનો ભાણેજ હોય, એનો ભત્રીજો હોય, એના કાકા હોય, એ લઈ આવવા જરૂરી છે પછી, કારણ કે પછીના પ્રશ્નો ઘણા બધા હોય એટલે જરૂરી છે। સાથે ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ, પાન કાર્ડ હોય તો। અત્યારે અમારી પાસે 700+ વડીલો છે।